હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ જેનુસ કિચનમાં. બહાર વરસાદ પડી રહ્યો હોય અને ઘરે રેસ્ટોરન્ટ જેવું ગરમા ગરમ વેજ મંચાવ સૂપ મળી જાય તો કેવું લાગે? આજે હું તમને એવી સિક્રેટ રેસીપી બતાવીશ કે એકવાર બનાવશો તો ફરીથી બહાર ઓર્ડર નહીં કરો. રેસીપી શરૂ કરતા પહેલાં જો તમને આવી ટેસ્ટી અને સરળ રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે આગળ કઈ રેસીપી જોવા માંગો છો. ચાલો હવે રેસીપી શરૂ કરીએ. અહીં મેં પહેલેથી જ નૂડલ્સ બાફીને તૈયાર રાખી છે. હવે તેમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ નૂડલ્સને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. હવે તેને સંપૂર્ણ ઠંડી થવા દઈશું. ઠંડી થયા પછી નૂડલ્સ એકદમ મસ્ત કરકરી બની જશે. બિલકુલ બહાર જેવી ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે સૂપ બનાવવાની તૈયારી કરીએ. સૌથી પહેલાં એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં 1 ટેબલસ્પૂન બારીક સમારેલું લસણ, 1 ટેબલસ્પૂન બારીક સમારેલું આદું અને 3 બારીક સમારેલા લીલા મરચાં ઉમેરીને થોડું સાંતળો. હવે તેમાં 1/4 કપ કાંદો, 1/4 કપ ગાજર, 1/4 કપ કોબીજ, 2 ટેબલસ્પૂન ફ્રેન્ચ બીન્સ અને 1/4 કપ શિમલા મરચું ઉમેરીને 2 થી 3 મિનિટ હાઈ ફ્લેમ પર સાંતળો. ત્યારબાદ તેમાં 4 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ, 1 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ અને 1 ટેબલસ્પૂન ટોમેટો સોસ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે તેમાં 4 કપ પાણી ઉમેરીને સ્વાદ મુજબ મીઠું અને 1/2 ટેબલસ્પૂન વ્હાઈટ મરી પાવડર ઉમેરીને સારી રીતે હલાવી દઈશું. મેં અહીં કાળા મરી પાવડરની જગ્યાએ વ્હાઈટ મરી પાવડર વાપર્યો છે. તેનાથી સૂપનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવે છે. એક બાઉલમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 1/4 કપ ઠંડુ પાણી મિક્સ કરીને સ્લરી બનાવો. હવે આ સ્લરીને ધીમે ધીમે સૂપમાં ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો. ત્યારબાદ 1 ટેબલસ્પૂન કોથમીર અને સ્પ્રિંગ ઓનિયન ઉમેરીને સૂપ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી 1-2 મિનિટ ઉકાળી લો. હવે ગેસ બંધ કરી દો અને છેલ્લે 1 ટેબલસ્પૂન વિનેગર ઉમેરો. વિનેગરને હંમેશા છેલ્લે ઉમેરવાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર સરસ રહે છે. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. તો આપને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.